नमो अरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लय सव्वसाहूणम् एषो पंचनमुक्कारो सव्वपावपणासणो मंगलाणं च सव्वेसिं पठमं होयि मंगलम् मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मंगलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। સો આપણો વિષય ચાલી રહ્યો છે શ્રી ઉદય સ્વામિત્વ ત્રીજા કર્મગ્રંથનો બીજો વિભાગ। આ શ્રી ઉદય સ્વામિત્વ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વીર શેખર સુરીશ્વરજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત છે। આની અંદર આપણે 4 ગતિના જીવો કઈ માર્ગણામાં રહે છે, તે કયા કયા ગુણસ્થાનકે કેટલા કર્મના ઉદયવાળા હોઈ શકે તેને વિષયની વિચારણા કરેલી છે। એના બાદ આપણે શોર્ટમાં જોયું 25 માર્ગણાઓ એવી કે જે ઓઘ એટલે કર્મસ્થળ મુજબ જેનું ઉદય સ્વામિત્વ આવે એવા। પછી 33 માર્ગણાઓ એવી જોઈ કે જેની અંદર અમુક કર્મના વિશે વિચારણા કરવી યોગ્ય છે। એના બાદ 16 માર્ગણાઓ એવી જોઈ રહ્યા છીએ જેની અંદર કંઈક વધારે વિશેષમાં એવી વિચારણા જરૂરી છે। એની અંદર આપણે લાસ્ટ ક્લાસ સુધી શુક્લ લેશિયા સુધી જોયું। હવે આજે આપણે ઔદારિક કાયોગને વિશે વિચારણા સ્ટાર્ટ કરીએ છીએ। તો ઉદય સ્વામિત્વના વિશે વિચારણા કરતા ટાઈમે સૌથી પહેલાં અહીંયા આપણને માર્ગણાનું નામ જોવું અને એ નામ ઉપરથી વિચારણા કરવાની કે આ કેવું છે, ઔદારિક કાયયોગ માર્ગણા છે। તો આ ઔદારિક કાયયોગ કોને હોઈ શકે એ વિચારણા કરવાની। એ માત્ર તિર્યંચો અથવા તો મનુષ્યને હોઈ શકે છે। એ પણ કેવા હોવા જોઈએ તો તેના ઉત્પત્તિના સ્થાને આવેલા હોવા જોઈએ અને પોતાની સ્વયોગ્ય પર્યાપ્તિ અથવા તો શરીર પર્યાપ્તિ પૂરી કરી લેવી જોઈએ તેઓ વડે। આ રીતે આપણને સમજવાનું। હવે એના ઉપરથી આપણે શું સમજી શકીએ કે આ મનુષ્ય ગતિવાળા જીવોને પણ હોય છે અને મનુષ્યો તેઓને 1st થી 14th ગુણસ્થાનક સુધી પોસિબલ છે, પણ આ કેવું છે, ઔદારિક કાય યોગ છે અને 14મો ગુણસ્થાનકે કોઈ પણ યોગ હોતા નથી। એના હિસાબે મનુષ્ય ભલે 1st થી 14th ગુણસ્થાનક સુધી હોઈ શકે તો પણ એને ઔદારિક કાયયોગ ક્યાર સુધી હોઈ શકે મેક્સિમમ તો પહેલાંથી 13th ગુણસ્થાનક સુધી। એના હિસાબે ઔદારિક કાયયોગ આપણને 1st થી 13th ગુણસ્થાનક સુધી સમજવાનું। એટલે એના હિસાબે ઔદારિક કાયયોગ માર્ગણાની અંદર 1st to 13th ગુણસ્થાનક આવશે, 13 ગુણસ્થાનકો। હવે એની અંદર ઓઘે કેટલા કર્મ બતાવ્યા ઉદય યોગ્ય તો 109। હવે આપણે વિચારીએ, કાઉન્ટ કરીએ કે કર્મસ્થળ મુજબ કેટલા છે ઓઘે કર્મ ઉદય યોગ્ય તો 122 અને અહીંયા કેટલા છે 109। ફરક છે 13 કર્મોનું। હવે 13 કર્મ કયા છે તે આપણે વિચારીએ। તો સૌથી પહેલાં આપણે શું વિચારણા કરી કે ઔદારિક કાયયોગ માર્ગણાની અંદર માત્ર તિર્યંચ અને મનુષ્ય જોઈ શકે। એનો મિનિંગ શું થયું કે દેવગતિ અને નરક ગતિવાળા જીવો આની અંદર નહીં આવે। તો એવા કર્મને આપણને કાઢવા પડશે આના ઓઘમાંથી કે જે માત્ર દેવો અને નારકીઓને જ ઉદયમાં હોય એવા। તો સૌથી પહેલાં આપણે એમના વિશેની ત્રિક કાઢી મૂકીએ। સૌથી પહેલાં દેવ ત્રિક કાઢી, નરક ત્રિક કાઢી, એ થઈ ગયું। પછી વૈક્રિય દ્વિક પણ કાઢીએ। વૈક્રિય દ્વિક શા માટે કાઢીએ છીએ? કારણ આની અંદર કેવું છે, આ માર્ગણાની અંદર માત્ર મનુષ્ય અને તિર્યંચ જ છે અને આ કર્મગ્રંથની અંદર આપણે જે પણ જોઈ રહ્યા છે એની અંદર ભવધારણીય વૈક્રિય શરીરની અપેક્ષાએ વિચારણા કરવામાં આવેલી હોય છે। એના હિસાબે મનુષ્ય ગતિવાળા હોય કે તિર્યંચ ગતિવાળા હોય તેમને વૈક્રિય દ્વિકનો ઉદય નહીં હોય, એ પ્રમાણે આપણે આગળ પણ જોયું છે। એના હિસાબે અહીંયાથી આપણે વૈક્રિય દ્વિક પણ કાઢી મૂકવાનું। અને બીજું એ પણ રીઝન છે, જો ભવધારણીય શરીર નહીં ગણીએ અને એમના લબ્ધિ પ્રત્યેક પણ વૈક્રિય શરીર જો ગણાતું હોય ઉદયમાં તો પણ અહીંયા આ ઔદારિક કાયયોગ માર્ગણાની અંદર વૈક્રિય દ્વિકનો ઉદય નહીં આવી શકે। શા માટે? કારણ ઉદીર્ણાકરણની અંદર બતાવે છે કે ઉત્તર વૈક્રિય શરીરવાળા દેવો નારકીઓ અને આહારક શરીરવાળા એવા પ્રમદ સંયમીઓ તેમને છોડીને બાકી આહારી જીવોને ઔદારિક શરીર નામકર્મના ઉદીર્ણા હોય છે। એટલે કે ઉત્તર વૈક્રિય શરીરવાળા એવા દેવો નારકીઓ અને આહારક શરીરવાળા એવા પ્રમદ સંયમીઓ તેમને ઔદારિક શરીર નામકર્મની ઉદીર્ણા નહીં હોય અને ઉદીર્ણા વિના ઉદય ન હોય।
એના હિસાબે આહારક લબ્ધિવાળા 14 પૂર્વોત્તર પ્રમદ સંયમી હોય તેઓને જ્યારે આહારક શરીર નામકર્મનો ઉદય હોય છે ત્યારે તેમને ઔદારિક શરીર નામકર્મનો ઉદય નહીં હોય, અને જ્યારે ઔદારિક શરીર નામકર્મનો ઉદય હોય ત્યારે આહારક શરીર નામકર્મનો ઉદય નહીં હોય. ઇન શોર્ટ શું બતાવ્યું કે ઔદારિક કાયોગ માર્ગણામાં આહારક દ્વિકનો ઉદય નહીં હોય અને આહારક કાયોગ માર્ગણામાં ઔદારિક દ્વિકનો ઉદય નહીં હોય. એ જ રીતે જો લબ્ધિ પ્રત્યેક વૈક્રિય શરીર પણ ગણતા હોય તો પણ આ જ રૂલના હિસાબે ઔદારિક કાયોગ માર્ગણાની અંદર વૈક્રિય દ્વિકનો ઉદય નહીં થઈ શકે, કારણ એક જ સાથે એ બેનો ઉદય નથી હોતું. આ પ્રમાણે અહીંયા ગણેલું છે. એમ એના હિસાબે પણ વૈક્રિય દ્વિકનો ઉદય અહીંયા આપણે કાઢેલું સમજી શકીએ. પણ મેન તો અહીંયા રીઝન કયું છે કે ભવધારણીય વૈક્રિય શરીર માત્ર ગણાય છે, એમાં એ દેવગતિ અને નરક ગતિવાળા જીવો આમાંથી કાઢી મૂકેલા છે. એના હિસાબે તેમને જે ઉદયમાં હોય એવા વૈક્રિય દ્વિકને પણ અહીંયાથી કાઢી મૂકેલા છે. એમ આ રીતે દેવત્રિક, નરકત્રિક અને વૈક્રિય દ્વિક આ બધા મળીને કયું થઈ જાય તો વૈક્રિય અષ્ટક. અહીંયા સૌથી પહેલાં આપણે વૈક્રિય અષ્ટક કાઢ્યું છે. એના બાદ આહારક દ્વિક એ કાઢવાનું. એનો રીઝન હમણાં આપણે જોયું. ઉદીર્ણાકરણની અંદર એમ કહેલું છે કે જ્યારે ઔદારિક શરીર નામકર્મનો ઉદય હોય ત્યારે આહારક શરીર નામકર્મનો ઉદય નહીં હોય. એના હિસાબે જ્યારે ઔદારિક કાયોગ ચાલતું હોય ત્યારે આહારક દ્વિકનો ઉદય નહીં હોય. એના હિસાબે આહારક દ્વિક પણ અહીંયા આપણે કાઢી. પછી મનુષ્ય અનુપૂર્વી અને તિર્યંચા અનુપૂર્વી એ પણ અહીંયાથી કાઢવાની. હવે એ શા માટે કાઢી? આ તો ઔદારિક કાયોગ મનુષ્ય અને તિર્યંચોને જ હોય છે, તો પણ એ બેના વિશેની અનુપૂર્વી શા માટે કાઢી? તો આ કેવું છે? ઔદારિક કાયયોગ છે. અને ઔદારિક કાયયોગ ક્યારે સ્ટાર્ટ થાય? તો જ્યારે જીવ પોતાના ઉત્પત્તિ સ્થાને આવી જાય, પ્રીવિયસ ભાવમાંથી મૃત્યુ પામીને પોતાના મનુષ્ય અથવા તો તિર્યંચ ભાવની અંદર આવી જાય ઉત્પત્તિ સ્થાને, ત્યારે ફર્સ્ટ સમયે એને કાર્મણ કાયોગ હોય, બીજા સમયથી એને ઔદારિક મિશ્ર કાયોગ હોય, અને ક્યાર સુધી હોય તે ઔદારિક મિશ્ર કાયોગ? તો સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી કરી લે ત્યાર સુધી હોય, અથવા તો મતાંતરે શરીર પર્યાપ્તિ પૂરી કરી લે ત્યાર સુધી હોય. ઇન શોર્ટ અહીંયા આપણે શું જોયું કે તે જ્યારે ભાવ બદલતો હોય ત્યારે એને ઔદારિક કાયોગ નહીં હોય. એના હિસાબે ભાવ બદલતા ટાઈમે જ જે ઉદયમાં આવી શકે એવી આનુપૂર્વીઓ જે અહીંયા બાકી રહેલી હતી, આપણે દેવત્રિક અને નરકત્રિકની અંદર દેવાનુપૂરી, નરકાનુપૂરી માઇનસ કરેલ હતી, પણ મનુષ્યાનુપૂરી, તિર્યંચાનુપૂરી બાકી હતી ગણવાની. એટલે એ બાકીની પણ અનુપૂરીઓ અહીંયાથી નીકળી જાય છે, કારણ કે ભાવ બદલતા ટાઈમે ઔદારિક કાયોગ નહીં હોય. અને અનુપૂરીઓ માત્ર ભાવ બદલતા ટાઈમે જ ઉદયમાં આવી શકે જ્યારે જીવ વિગ્રહ ગતિ કરે ત્યારે. પણ ભાવ બદલતા ટાઈમે ઔદારિક કાયોગ હોય જ નહીં. એના હિસાબે ઔદારિક કાયોગ હોતે છતે અનુપૂરીનો ઉદય નહીં થાય, અને અનુપૂરીના ઉદય છતે ઔદારિક કાયોગ નહીં હોય. એના હિસાબે અહીંયા આપણે મનુષ્યાનુપૂરી અને તિર્યંચાનુપૂરી માઇનસ કરી. પછી અપર્યાપ્ત નામકર્મ એ પણ અહીંયા માઇનસ કરી લીધું. એ હવે શા માટે ગણ્યું આપણે અપર્યાપ્ત નામકર્મ આ 13ની અંદર? તો એના હિસાબે કે સર્વે લબ્ધિ અપર્યાપ્તા જીવો સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરી કર્યા પહેલાં જ મૃત્યુ પામી જતા હોય છે. એના હિસાબે તેઓને ઔદારિક કાયોગ હોય જ નહીં, કારણ ઔદારિક કાયોગ તો ક્યારથી ગણ્યું છે? તો સ્વયોગ્ય બધી જ પર્યાપ્તિ પૂરી કરી લે એના બાદ ઔદારિક કાયોગ સ્ટાર્ટ થાય. પણ અહીંયા તો માત્ર 3 પર્યાપ્તિ પૂરી કરીને જ મૃત્યુ પામી જતા હોય લબ્ધિ અપર્યાપ્ત જીવો, સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી કરી જ નથી શકતા, તો પછી ઔદારિક કાયોગ એમને કઈ રીતે હોઈ શકે? નહીં હોય. એના હિસાબે જે લબ્ધિ અપર્યાપ્તા જીવોને જો હોય ઉદયમાં એવો અપર્યાપ્ત નામકર્મ એ પણ અહીંયાથી ઓગમાંથી કાઢી મૂક્યો છે. એમ એ આપણે જોયું ઓગે કેટલા? તો 122 કર્મસ્થવના હિસાબે હોય, અને અહીંયા 13 કર્મોનો ડિફરન્સ કરીને 109 કર્મ ઉદય યોગ્ય છે માત્ર ઓગે. પછી પહેલા ગુણસ્થાનકે જોઈએ તો અહીંયા છે 106 કર્મ ઉદય યોગ્ય. કર્મસ્થવની અંદર 117 હતા, અહીંયા છે 106. ફરક કેટલાનું? 11નું છે. હવે કયા 11નું ફરક થયેલું છે તે જોઈએ. તો
જે ઓઘમાંથી કાઢ્યા છે આપણે તેઓનું જ ફરક છે. કયા કયાનું? તો સૌથી પહેલાં દેવત્રિક, નરકત્રિક, વૈક્રયદ્વિક એ કાઢી હતી આપણે, પણ એ કર્મોત્સવની અંદર તો હતી ઉદયયોગી એટલે એનું ફરક. પછી મનુષ્યાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી એનું ફરક, અને અપર્યાપ્ત નામકર્મ એનું ફરક. આ રીતે આ 11 કર્મોનું ફરક અહીંયા પહેલા ગુણસ્થાનકે છે કર્મોત્સવ સાથે કમ્પેર કરીએ તો. અને જો 109 સાથે કમ્પેર કરીએ અહીંયા તો કયા 3 કર્મ માઇનસ થયેલા છે? તો મિશ્ર મૌન્ય, સંકેત મૌન્ય અને જિન્નામ, આ 3નો અનુદય થયેલો છે એમ. પછી હવે બીજા ગુણસ્થાનકે જોઈએ તો 97 કર્મ ઉદયયોગ્ય છે. અહીંયા કર્મોત્સવની અંદર કેટલા હતા? તો 111 ઉદયયોગ્ય હતા, અહીંયા છે 97. ફરક કેટલાનું છે? તો 14 કર્મનું. કયા 14 કર્મ તે જોઈએ તો સૌથી પહેલાં દેવત્રિક એનું ફરક, પછી નરક ગતિ અને નરક આયુષ્ય એ બેનું ફરક, પછી વૈક્રયદ્વિક, મનુષ્યાનુપૂર્વી અને તિર્યંચાનુપૂર્વી, પછી જાતિ 4 અને સ્થાવર નામ કર્મ એનું એ ફરક અહીંયા થશે. હવે એનામાંથી જાતિ 4 અને સ્થાવર એ જે છે 5 કર્મો તે આપણે બીજાના અંતે કાઢતા હતા કર્મોત્સવની અંદર, પણ અહીંયા ઔદારિક કાયગ માર્ગણાની અંદર શા માટે નીકળી ગયા? તો એના માટે, કારણ ઔદારિક કાયયોગ હોતે છતે બીજો ગુણસ્થાનક એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય જીવોને નહીં હોય. કારણ શું છે? કારણ કે એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય જીવો અથવા તો જે સ્થાવરો અને વિકલેન્દ્રિયો કહેવાયેલા છે તેઓને બીજો ગુણસ્થાનક ક્યારે હોઈ શકે? તો માત્ર પ્રીવિયસ ભાવમાંથી લઈ આવેલા હોય ત્યારે જ હોઈ શકે, પણ તેમનો ભાવ ચાલતો હોય ત્યારે વચમાં તેમને બીજો ગુણસ્થાનક નહીં આવી શકે. અને પ્રીવિયસ ભાવમાંથી લાવેલો બીજો ગુણસ્થાનક કેટલા ટાઈમ માટે ટકી શકે? તો એ માત્ર શરીર પર્યાપ્તિ પૂરી નહીં થાય એના પહેલાં જ નીકળી જાય છે બીજો ગુણસ્થાનક. અને ઔદારિક કાયયોગ ક્યારે હોય? તો એ સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિઓ પૂરી કરી લે ત્યારે ઔદારિક કાયયોગ સ્ટાર્ટ થાય છે. એના પહેલાં જ બીજો ગુણસ્થાનક નીકળી જાય છે એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય જીવોનું. એના હિસાબે અહીંયા એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય જાતિ નામકર્મો અને સ્થાવર નામકર્મ એ બધા કાઢી મૂક્યા છે કર્મોત્સવના કમ્પેરિઝનમાં એડિશનલી એમ. બાકી આપણે જે ઓગમાંથી કાઢેલા છે એ જ છે. કયા છે પાછા જોઈએ. દેવત્રિક, પછી નરક ગતિ, નરકાયુ. આમાં નરકાનુપૂરી આમે કર્મોત્સવની અંદર આપણે બીજા ગુણસ્થાનકે અનુદયની અંદર રાખતા હતા એટલે એનું ફરક અહીંયા નહીં દેખાશે. નરકાનુપૂરી અહીંયા ફરકમાં નહીં ગણાશે. પછી વૈક્રયદ્વિક, મનુષ્યાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, જાતિ 4 અને સ્થાવર એમ. આ રીતે આપણે જોયું. પછી આગળ ત્રીજા ગુણસ્થાનકે જોઈએ તો 94 કર્મ ઉદયયોગ્ય છે. કર્મોત્સવની અંદર 100 હતા, અહીંયા છે 94. ફરક થયું છે 6 કર્મનું. હવે કયા 6 કર્મ છે તે જોઈએ તો સૌથી પહેલાં ત્રીજા ગુણસ્થાનકે કર્મોત્સવની અંદર પણ કોઈ પણ આનુપૂરીનો ઉદય નહીં હોતો એટલે અહીંયા આપણે દેવત્રિક નરકત્રિક નહીં ગણીએ ડિફરન્સમાં, પણ દેવગતિ, દેવાયુ, પછી નરક ગતિ, નરકાયુ, પછી વૈક્રયદ્વિક. આટલા 6 કર્મ છે એનું ફરક છે માત્ર ત્રીજા ગુણસ્થાનકે. બીજા કોઈનો અહીંયા ફરક નથી આવતો કર્મોત્સવ સાથે કમ્પેર કરીએ તો. જો બીજા ગુણસ્થાનક સાથે જોઈએ કમ્પેર તો પછી કયા કયા કર્મ અહીંયા બીજાના અંતે નીકળે છે? તો અનંતાનુબંધી 4નો ઉદય વિચ્છેદ થાય અને મિશ્ર મૌન્યનો એડિશન થાય ઉદયમાં, એટલે 97 - 4 + 1 એ કરીએ તો 94 આવે. એ જ રીતે ફર્સ્ટથી સેકન્ડ આવતા હોઈએ પહેલાંના અંતે ટોટલ કેટલાનું થયો ડિફરન્સ? 9 કર્મનો ડિફરન્સ થયો. 106 - 9 થાય 97. કયાનો ફરક છે? તો જાતિ 4, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, આતપ અને મિથ્યાત્વ. આ ટોટલ 9 કર્મોનું અહીંયા પહેલાંના અંતે વિચ્છેદ થયેલો છે ઉદયમાંથી. પછી હવે ચોથું ગુણસ્થાનક જોઈએ. અહીંયા 94 કર્મ છે ઉદયયોગ્ય. કર્મોત્સવની અંદર 104 હતા, અહીંયા છે 94. ફરક છે 10 કર્મનું. કયા 10નું ફરક છે તે જોઈએ.
સૌથી પહેલાં દેવત્રિક, નરકત્રિક, વૈક્રિય દ્વિક, પછી મનુષ્યાનુપૂર્વી અને તિર્યંચાનુપૂર્વી. આ ટોટલ 10 કર્મનું ફરક થયેલું છે ચોથા ગુણસ્થાનકે જોઈએ તો કર્મોત્સવના કમ્પેરિઝનમાં. અને જો ત્રીજાના અંતે વિચારણા કરીએ તો શું થયું છે, ફિગર્સમાં ભલે ફેરફાર નથી દેખાતું તો પણ એક કર્મ મિશ્રમોનીય માઇનસ થયો છે, ઉદય વિચ્છેદ થયો છે મિશ્રમોનીયનું, અને સંકેત મોનીય ઉદયમાં એડ થયેલું છે. આ રીતે અહીંયા ચોથા ગુણસ્થાનકે 94 કર્મ ઉદય યોગ્ય જાણવા. એના બાદ પાંચમા ગુણસ્થાનકે જોઈએ તો કર્મસ્થવની જેમ જ છે, સેમ 87 કર્મ ઉદય યોગ્ય. આની અંદર કોઈ ફરક નથી, ડિફરન્સ નથી. પછી છઠ્ઠા ગુણસ્થાનકે જોઈએ તો કર્મસ્થવની અંદર કેટલા હતા, છઠ્ઠે 81 હતા ઉદય યોગ્ય, પણ અહીંયા કેટલા છે, 79 છે. 2 કર્મનું ફરક છે. કયા બેનું, તો આહારક દ્વિકનો ફરક છે. આહારક દ્વિક આપણે ઓઘમાંથી જ કાઢી મૂકેલ છે. ઔદારિક કાયોગ હોતે છતે આહારક દ્વિકનો ઉદય નહીં થાય. એના હિસાબે ભલે છઠ્ઠો ગુણસ્થાનક છે તો પણ આહારક દ્વિકનો અહીંયા ઉદય નહીં થશે. જો આહારક દ્વિકનો ઉદય થાય તો પછી માર્ગણા જ બદલાઈ જાય, પછી ઔદારિક કાયોગ માર્ગણા નહીં કહેવાય એમ. એટલે એના હિસાબે અહીંયા આહારક દ્વિકનો ઉદય છઠ્ઠે ગુણસ્થાનકે નહીં હોય. કર્મોત્સવ સાથે કમ્પેર કરીએ તો એક એ ડિફરન્સ છે. પછી જોઈએ તો 7મા ગુણસ્થાનકથી 13મા ગુણસ્થાનક સુધી બધું ઓઘ મુજબ જ છે, કર્મસ્થવ મુજબ જ છે. 77, 72, 66 વગેરે 13મા ગુણસ્થાનક સુધી કર્મસ્થવની જેમ છે, સેમ ઉદય સ્વામિત્વ. 14મો ગુણસ્થાનક તો અહીંયા ઔદારિક કાયોગની અંદર હોતું જ નથી, કારણ ત્યાં તો અયોગીપણું આવી જાય છે, એટલે ત્યાં કોઈ પણ યોગ જ નથી હોતા. તો કાય યોગ માર્ગણાની અંદર કઈ રીતે આવે, 14મો ગુણસ્થાનક નહીં આવે. એટલે આ આપણે જોયું ઔદારિક કાયોગ માર્ગણાની અંદર 1st to 13th ગુણસ્થાનક ઓઘે 109 કર્મ ઉદય યોગ્ય. આ કયા મત હિસાબે હતું, એના અપેક્ષાએ કે ઔદારિક કાયયોગ જ્યારે જીવ સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિઓ પૂરી કરી લે એના બાદ સ્ટાર્ટ થાય, તો પછી આ ઔદારિક કાયોગ માર્ગણાની અંદર 109 કર્મ ઉદય યોગ્ય આવે. પણ જો એવો મત લઈએ કે સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિ પૂરી કર્યા બાદ ઔદારિક કાયોગ આવે એમ નહીં, પણ માત્ર શરીર પર્યાપ્તિ પૂરી કરી લેવામાં આવે, એના બાદ ઔદારિક કાયોગની શરૂઆત થઈ જાય, એવા પ્રમાણેની જો મતને આપણે લઈએ તો પછી 110 કર્મ ઓઘે આવી જાય ઉદય યોગ્ય. આની અંદર આપણે અપર્યાપ્ત નામ કર્મ પણ માઇનસ કરેલ હતું, પણ અહીંયા અપર્યાપ્ત નામ કર્મ આવી જાય ઓઘે ઉદય યોગ્ય. એનો એક ફરક આવી જાય, એડિશન થઈ જાય. એ શા માટે, કારણ આ મતના હિસાબે કેવું છે કે ઉત્પત્તિ સ્થાને આવ્યા બાદ શરીર પર્યાપ્તિ પૂરી નહીં થાય ત્યાર સુધી ઔદારિક મિશ્ર કાયોગ, અને શરીર પર્યાપ્તિ પૂરી કરી લીધા બાદ ઔદારિક કાયોગની શરૂઆત થઈ જાય. એ એક થયું. અને આપણે આગળ જાણેલું છે કે લબ્ધિ અપર્યાપ્ત જીવો છે તેઓ પોતાની સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી નહીં કરે, પણ માત્ર ફર્સ્ટ 3 પર્યાપ્તિઓ પૂરી કરીને મૃત્યુ પામી જાય છે. પહેલી 3 પર્યાપ્તિ કઈ છે, તો આહાર, શરીર અને ઇન્દ્રિય પર્યાપ્તિ. એટલે ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી કરી લેતા બાદ લબ્ધિ અપર્યાપ્ત જીવો મૃત્યુ પામી જાય છે. અને અહીંયા મત કેવું લીધું છે કે શરીર પર્યાપ્તિ પૂરી કરી લે ત્યારે ઔદારિક કાયોગ સ્ટાર્ટ થઈ જાય. તો લબ્ધિ અપર્યાપ્ત જીવો તે આહાર, શરીર અને ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી કરીને મૃત્યુ પામે છે. અને આ મત હિસાબે શરીર પર્યાપ્તિ પૂરી કરી લઈએ ત્યારે ઔદારિક કાયોગ સ્ટાર્ટ થઈ જાય. એના હિસાબે અપર્યાપ્ત જીવોને પણ ઉત્પત્તિ સ્થાને આવી ગયા બાદ શરીર પર્યાપ્તિ પૂરી કરી લે ત્યારથી પછી ઔદારિક કાયોગ સ્ટાર્ટ થઈ જાય. એના હિસાબે ઔદારિક કાયોગ માર્ગણાની અંદર આ મતના હિસાબે અપર્યાપ્ત નામ કર્મનો પણ ઉદય ગણાય છે. એના હિસાબે 109 અહીંયા આપણે જે ગણ્યા હતા એની અંદર અપર્યાપ્ત નામ કર્મ એડ કરીને 110 કર્મ ઉદય યોગ્ય જાણવા. બાકી તો આગળ આપણે જે 109ની અંદર ગણ્યા છે અને જે કર્મોત્સવ સાથે કમ્પેર કરતાં માઇનસ કર્યા છે એ જ સેમ અહીંયા જાણવા, માત્ર એક અપર્યાપ્ત નામ કર્મનો ફરક છે. જો બધા પાછા જોવા હોય તો અહીંયા ગણતરી કરીએ. કર્મોત્સવની અંદર 122 હતા ઉદય યોગ્ય, અહીંયા છે 110. ફરક છે 12 કર્મનું. કયા 12? તો દેવત્રિક, નરકત્રિક, વૈક્રિય દ્વિક, આહારક દ્વિક, મનુષ્યાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી.
એ 12 કર્મનું ફરક અહીંયા થયેલું છે ઓગે આ મતાનુસારે. પછી હવે પહેલા ગુણસ્થાનકે જોઈએ તો કર્મોત્સવની અંદર 117 હતા, અહીંયા છે 107. ફરક છે 10 કર્મનું. કયા 10 કર્મનું ફરક છે? તો દેવત્રિક, નરકત્રિક, વૈક્રેદ્વિક, મનુષ્યાનુપૂરી, તિર્યંચાનુપૂરી. આ 10 કર્મનું ફરક છે પહેલા ગુણસ્થાનકે કર્મોત્સવ સાથે કમ્પેર કરીએ તો. પછી હવે બીજો ગુણસ્થાનક જોઈએ. ત્યાં બીજા ગુણસ્થાનકે કોઈ પણ ફેરફાર નહીં દેખાશે આપણને આ પહેલા મતની સાથે કમ્પેર કરીએ તો. કારણ શું છે? કારણ આ બંને મતની અંદર એક જ માત્ર ફરક શું હતું? તો અપર્યાપ્ત નામકર્મનો ઉદયનો ફરક હતું. અને અપર્યાપ્ત નામકર્મ આમ પણ કર્મોત્સવ મુજબ પણ બીજા ગુણસ્થાનકે ઉદયમાં હોતું જ નથી. એટલે આ બંનેની અંદર જે ફરક છે એ ફરક આપણને બીજા ગુણસ્થાનક વગેરેથી નહીં દેખાશે, માત્ર ઓઘે અને પહેલા ગુણસ્થાનકે જ અપર્યાપ્ત નામકર્મનો ફરક દેખાશે. બાકી તો બીજા ગુણસ્થાનકથી કરીને 13મા ગુણસ્થાનક સુધી આ મત મુજબ બધું સેમ જ છે. અહીંયા ફર્સ્ટ આપણે જે જોયું એના જેવું જ સેમ ટુ સેમ. એમાં એ જો વિચારીએ તો બીજા ગુણસ્થાનકે અહીંયા 97 કર્મ જ છે ઉદયયોગ્ય. કયા નથી ઉદયમાં પોસિબલ? તો કર્મોત્સવની અંદર 111 હતા ઉદયયોગ્ય, અહીંયા છે 97. કેટલા નથી? તો 14 કર્મ. કયા કયા નથી? તો દેવત્રિક, પછી નરકગતિ, નરકાયુ, વૈક્રિયદ્વિક, પછી મનુષ્યાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, એના બાદ જાતિ 4 અને સ્થાવર. આ રીતે આ 14 કર્મ જે આપણે અહીંયા જોયા હતા એ સેમ અહીંયા કર્મોત્સવ સાથે કમ્પેર કરતાં ઉદયમાં નથી. એમાંથી ઓઘે આપણે જે ગણ્યા હતા એ છે, અને બાકી જાતિ 4 અને સ્થાવરનું રીઝન આપણે જાણ્યું. જાતિ 4 નામકર્મ અને સ્થાવર નામકર્મ એ શા માટે અહીંયા બીજા ગુણસ્થાનકે ઉદય યોગ્ય નથી? કર્મોત્સવમાં તો હતો પણ અહીંયા શા માટે નથી ઉદય યોગ્ય? તો એ માટે કારણ એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય જીવોને જો બીજો ગુણસ્થાનક હોય તો એ જ સિચ્યુએશનની અંદર હોઈ શકે જો તેઓ પ્રીવિયસ ભાવમાંથી લાવેલા હોય તો જ. અને પ્રીવિયસ ભાવથી લાવેલો એવો જે બીજો ગુણસ્થાનક છે તે તેમના માટે શરીર પર્યાપ્તિ પૂરી કરી લીધા પછી નહીં ટકે, એનાથી પહેલાં જ નીકળી જાય છે. અને ઔદારિક કાયોગ ક્યારે હોય છે આ મતના હિસાબે? તો શરીર પર્યાપ્તિ પૂરી કરી લીધા બાદ ઔદારિક કાયોગ આ બીજા મતના હિસાબે સ્ટાર્ટ થાય છે. પણ અહીંયા એ પર્યાપ્તિ પૂરી કરી લીધા પહેલાં જ નીકળી જાય છે બીજો ગુણસ્થાનક, એટલે બીજો ગુણસ્થાનક હોતે છતે ઔદારિક કાયોગ અહીંયા પણ નહીં હશે, અને ઔદારિક કાયોગ હોતે છતે બીજો ગુણસ્થાનક અહીંયા નહીં હશે બીજા મતાનુસારે પણ એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય જીવોને માટે. એટલે એના હિસાબે આ જાતિ 4 અને સ્થાવર નામકર્મ પણ અહીંયા બીજા ગુણસ્થાનકે આપણે કાઢી મૂકીએ છીએ કર્મોત્સવ સાથે કમ્પેર કરતા. પછી ત્રીજો ગુણસ્થાનક જોઈએ. ત્યાં પણ આગળ અહીંયા આપણે જે જોયું એ જ રીતે છે, સેમ ટુ સેમ. ફરક કેટલાનું છે? તો 100 કર્મ હતા કર્મોત્સવમાં, અહીંયા છે 94 ઉદયયોગ્ય. 6 કર્મનું ફરક છે. કયાનું? તો દેવગતિ દેવાયુ, નરકગતિ નરકાયુ, વૈક્રેદ્વિક, આ 6 કર્મનું ફરક છે. ચોથા ગુણસ્થાનકે જોઈએ તો કર્મોત્સવની અંદર હતા 104, અહીંયા છે 94. 10 કર્મનું ફરક છે. કયા 10નું? દેવત્રિક, નરકત્રિક, વૈક્રેદ્વિક, મનુષ્યાનુપૂરી, તિર્યંચાનુપૂરી, આટલા 10 કર્મનું ફરક છે ચોથા ગુણસ્થાનકે કર્મોત્સવ સાથે કમ્પેર કરતા. પાંચમા ગુણસ્થાનકે જોઈએ તો કર્મોત્સવ જેટલા જ છે સેમ 87 કર્મ ઉદયયોગ્ય. છઠ્ઠા ગુણસ્થાનકે જોઈએ તો આહારક દ્વિકનો એકમાત્ર ફરક છે. કર્મોત્સવની અંદર 81 હતા ઉદયયોગ્ય, અહીંયા છે 79. બસ એના બાદ તો 7માથી 13મા ગુણસ્થાનક સુધી બધું કર્મોત્સવ મુજબ જ છે, એની અંદર કોઈ ફેરફાર નથી. આ રીતે આપણે ઔદારિક કાયોગના વિશે 2 મતો જોયા. ફર્સ્ટ પ્રસિદ્ધ મતના હિસાબે સ્વયોગ્ય બધી જ પર્યાપ્તિ પૂરી કરી લે એના બાદ ઔદારિક કાયોગ સ્ટાર્ટ થાય તે એના હિસાબે 109 કર્મ ઉદયયોગ્ય ઓગે. બીજા મતાનુસારે શરીર પર્યાપ્તિ પૂરી કરી લે એના બાદ ઔદારિક કાયોગ જો ગણવામાં આવે તો 110 કર્મ ઉદયયોગ્ય ઓગે. આ રીતે 2 આપણે જોયા. અને આની અંદર આપણે માત્ર નામ કર્મ અને આયુષ્ય કર્મની જ વિચારણા કરી. નેક્સ્ટ હવે એ જોઈએ ઔદારિક મિશ્ર કાયોગ છે. હવે એના વિશે વિચારણા કરતાં
આપણને એ વિચારવાનું કે ઔદારિક મિશ્ર કાયોગ ક્યારે હોઈ શકે, કોને હોઈ શકે વગેરે. તો એમાંથી ઔદારિક મિશ્ર કાયોગ કોને હોઈ શકે, કયા ગતિવાળા? તો માત્ર તિર્યંચ ગતિવાળા અને મનુષ્ય ગતિવાળા જીવો. દેવગતિ અને નરક ગતિવાળા જીવોને ઔદારિક મિશ્ર કાયોગ નહીં હોય. પછી ઔદારિક મિશ્ર કાયોગ કઈ કઈ સિચ્યુએશનની અંદર હોઈ શકે તે વિચારવાનું. તો ભાવ બદલીને તિર્યંચ ગતિની અંદર અથવા તો મનુષ્ય ગતિની અંદર ઉત્પન્ન થયેલા હોય એવા ઉત્પત્તિ સ્થાને આવીને ફર્સ્ટ સમય વ્યતીત થઈ ગયો, એના બાદ બીજા સમયથી કરીને સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિ અથવા તો શરીર પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી એને ઔદારિક મિશ્ર કાયોગ હોય એમ. એ એક સિચ્યુએશન. અને બીજો સિચ્યુએશન કે જ્યારે સહયોગી કેવલી ભગવંત 13મા ગુણસ્થાનક વર્તી કેવલ જ્ઞાની ભગવંત તેઓ કેવલી સમુદ્ઘાત કરતા હોય ત્યારે એમને ઔદારિક મિશ્ર કાયોગ હોઈ શકે. આ બે સિચ્યુએશનની અંદર હોય. હવે એના હિસાબે ભાવ બદલતા ટાઈમે જીવને કયા કયા ગુણસ્થાનક હોઈ શકે? તો પહેલો, બીજો અને ચોથો, આ 3 ગુણસ્થાનક. ભાવ બદલતા ટાઈમે ભલે ઔદારિક મિશ્ર કાયોગ નહીં હોય તો પણ ભાવ બદલીને આવ્યા અને બીજા સમયથી કરીને સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિ અથવા તો શરીર પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી તો એને ઔદારિક મિશ્ર કાયોગ છે. તો એના હિસાબે આપણે પ્રીવિયસ ભાવમાંથી કયો લાવી શકાય ગુણસ્થાનક એ અહીંયા વિચારણા કરી રહ્યા છીએ. તો પ્રીવિયસ ભાવમાંથી કયા લાવી શકાય? તો પહેલો, બીજો અને ચોથો, આ 3 ગુણસ્થાનક માત્ર લઈ આવી શકાય છે પ્રીવિયસ ભાવમાંથી. એટલે એના હિસાબે ઔદારિક મિશ્ર કાયોગ માર્ગણાની અંદર આ 3 ગુણસ્થાનક આવે, પ્લસ કેવલી સમુદ્ઘાત કરતા ટાઈમે 13મું ગુણસ્થાનક હોય, એના હિસાબે આ 13th ગુણસ્થાનક પણ આવે. માત્ર આ 4 ગુણસ્થાનક હોય છે ઔદારિક મિશ્ર કાયોગ માર્ગણાની અંદર. હવે આપણે એક ગાથા મુજબ જોઈએ. આ વાળું જે છે ઉદય સ્વામિત્વ તે આપણે આગળ ગાથા જોયેલી છે, એની અંદર આ પ્રમાણે બતાવેલું છે 101 કર્મ ઉદયયોગ્ય ઓઘે. તો એ 101 કર્મ ગાથા મુજબ કઈ રીતે બતાવેલા છે તે જોઈએ. સૌથી પહેલાં કર્મોત્સવની અંદર 122 કર્મ હતા ઉદયયોગ્ય. અહીંયા બતાવ્યા છે ગાથામાં 101 કર્મ ઉદયયોગ્ય ઔદારિક મિશ્ર માર્ગણામાં. 21 કર્મનું ફરક થયેલું છે કર્મોત્સવ સાથે કમ્પેર કરતા. કયા નથી અહીંયા ઉદયયોગ્ય? તો સૌથી પહેલાં દેવગતિવાળા જીવોને કાઢી મૂકવાના, નરક ગતિવાળા જીવોને કાઢી મૂકવાના. એનો મિનિંગ શું થયો કે એવા કર્મ કાઢી મૂકવાના કે જે માત્ર દેવોને અને નારકીઓને જ ઉદયમાં હોઈ શકે એવા. એના હિસાબે આપણે દેવત્રિક કાઢી, નરકત્રિક કાઢી અને ભવધારણીય વૈક્રિય શરીરની વિચારણાના હિસાબે વૈક્રદ્વિક પણ કાઢી મૂક્યો. પછી ગાથા મુજબ પરાગાત આદિ 8 પણ કાઢી મૂકવામાં આવેલા છે. પરાગાત, ઉચ્છ્વાસ, આતપ, ઉદ્યોત, વ્યાયોગતિ 2 ને સ્વર 2 એમ એ 8 કર્મ કાઢ્યા છે. એના હિસાબે કે તે જે કર્મો છે તે યથાયોગ્ય પર્યાપ્તિ પૂરી કરી લીધા બાદ ઉદયમાં આવે. શરીર પર્યાપ્તિ પૂરી થઈ જાય ત્યારે પરાગાત, આતપ, ઉદ્યોત અને 2 વ્યાયોગતિનો ઉદય પોસિબલ થઈ જાય. શ્વાસોચ્છ્વાસ પર્યાપ્તિ પૂરી થઈ જાય ત્યારે ઉચ્છ્વાસ નામકર્મનો ઉદય થાય. ભાષા પર્યાપ્તિ પૂરી કરી લીધા બાદ સ્વર દ્વિકનો ઉદય થાય છે. એટલે એ બધા કર્મ અહીંયા કાઢ્યા છે, પરાગાત આદિ 8 કર્મ ગાથા મુજબ. પછી આહારક દ્વિક કાઢ્યો. આહારક દ્વિક શા માટે કાઢ્યું? તો આગળ આપણે જોયું હતું એના હિસાબે. ઔદારિક મિશ્ર કાયોગ માર્ગણા હોતે છતે, એટલે ઔદારિક મિશ્ર કાયોગ હોતે છતે આહારક દ્વિકનો ઉદય નહીં થાય એમ. એના હિસાબે અહીંયા કાઢ્યું છે. અને આહારક કાયોગ માર્ગણા હોતે છતે ઔદારિક દ્વિકનો ઉદય નહીં હોય. આપણે આગળ જોયું છે જે ઉદીર્ણકરણની અંદરની વાત કહેલી છે એના હિસાબે. એમ આપણે આહારક દ્વિક કાઢી. પછી મનુષ્યાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી એ શા માટે કાઢી? કારણ એ આનુપૂરી કર્મ માત્ર ભાવ બદલતા ટાઈમે હોય, વિગ્રહ ગતિની અંદર જ તેનો ઉદય થાય. પણ ઉત્પત્તિ સ્થાને આવી ગયા પછી હવે તેને કોઈ પણ આનુપૂરીનો ઉદય નહીં થાય. એના હિસાબે બચેલી મનુષ્યાનુપૂરી અને તિર્યંચાનુપૂરી પણ અહીંયા કાઢી મૂકી છે ભોગમાંથી. પછી મિશ્ર મૌન્ય કર્મ એ કાઢ્યું. એ હવે શા માટે? કારણ આ માર્ગણાની અંદર ત્રીજો ગુણસ્થાનક છે જ નહીં. ઔદારિક મિશ્ર કાયોગ માર્ગણાની અંદર ત્રીજો ગુણસ્થાનક નહીં આવે. એના હિસાબે માત્ર ત્રીજા ગુણસ્થાનક કે જે ઉદયમાં હોય પોસિબલ એવો મિશ્ર મૌન્ય કર્મ એ અહીંયા ઓઘમાંથી કાઢી મૂકવું પડે. એના હિસાબે આ ટોટલ 21 કર્મ આપણે કાઢ્યા છે
કર્મસ્તવના કમ્પેરિઝનમાં એડિશનલી આપણા ઓગે અહીંયા આ છે ગાથા મુજબ. પછી હવે પહેલા ગુણસ્થાનકે જોઈએ તો 99 કર્મ છે ઉદયયોગ્ય. કર્મસ્તવમાં 117 છે, અહીંયા છે 99. ફરક છે 18 કર્મોનું. હવે એ 18 કર્મ કયા છે? તો સૌથી પહેલાં દેવત્રિક, નરકત્રિક, વૈક્રિયદ્વિક, પરાગાતાદિ 8, મનુષ્યાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી. આ 18 કર્મનું ફરક છે પહેલા ગુણસ્થાનકે જોઈએ તો કર્મોત્સવ સાથે કમ્પેર કરતા. ગાથા મુજબ આ પ્રમાણે બતાવેલું છે. પછી બીજા ગુણસ્થાનક જોઈએ ત્યાં કર્મોત્સવની અંદર 111 હતા ઉદયયોગ્ય, અહીંયા છે 90 કર્મ ઉદયયોગ્ય. 21 કર્મનું ફરક થયેલું છે અહીંયા. હવે 21 કયા છે તે આપણે જોઈએ. ગાથા મુજબ આ બતાવ્યું છે. આની અંદર દેવત્રિકનો ફરક છે, નરકગતિ નરકાયુ, પછી વૈક્રિયદ્વિકનો ફરક, મનુષ્યાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી. એના બાદ પરાગાતાદિ 8માંથી 7 કર્મો. 7 શા માટે ગણ્યા? આતપ નામ કર્મનો આમ પણ કર્મોત્સવની અંદર બીજા ગુણસ્થાનકે ઉદય હોતો જ નથી, એટલે એને અહીંયા આપણે જો ગણશું તો ડબલ માઇનસ થઈ જશે એમ. એટલે અહીંયા માત્ર પરાગાતાદિ 7 ગણીએ આતપ નામ કર્મને છોડીને, એનો ડિફરન્સ છે. પછી નિદ્રા 5 એનો ફરક. હવે 5 નિદ્રા અહીંયા શા માટે કાઢી છે ગાથા મુજબ? તો એમ કહેવામાં આવે છે કે નિદ્રા 5નો ઉદય શરીર પર્યાપ્તિ પૂરી થયા બાદ થાય છે, પણ બીજો ગુણસ્થાનક શરીર પર્યાપ્તિ પૂરી થયા પછી નહીં ટકે, એના પહેલાં જ નીકળી જાય છે. અને ઔદારિક મિશ્ર માર્ગના ભાવ ચાલતે છતે વચમાં નહીં આવે. ઔદારિક મિશ્ર કાર્યો ક્યારે હોય તો ઉત્પત્તિના ટાઈમે સ્ટાર્ટિંગમાં જોઈએ, પણ આખા ભાવની અંદર પછી નહીં આવે. 13મો ગુણસ્થાનકને બાકાત કરી લઈએ તો આપણી બીજા ગુણસ્થાનકની વિશે વાત ચાલુ છે. તો એ ઔદારિક મિશ્ર કાયક માર્ગણાની અંદર બીજો ગુણસ્થાનક ક્યારે આવી શકે? તો પ્રીવિયસ ભાવમાંથી લાવેલો હોય બીજો ગુણસ્થાનક ત્યારે જોઈ શકે. અને આવું ટાઈપનો બીજો ગુણસ્થાનક એ શરીર પર્યાપ્તિ પૂરી થતાં પહેલાં જ નીકળી જાય છે, અને નિદ્રા 5નો ઉદય શરીર પર્યાપ્તિ પૂરી થયા બાદ થાય છે. એના હિસાબે અહીંયા આ બીજા ગુણસ્થાનકે નિદ્રા 5નો ઉદય પણ ટાળ્યું છે, એને માઇનસ કરવા કહેલું છે. એટલે અહીંયા આપણે નિદ્રા 5ને પણ માઇનસ કરી. ટોટલ 21 કર્મ આ રીતે આપણે જોયા. કયા કયા? દેવત્રિક, નરકગતિ નરકાયુ, વૈક્રિયદ્વિક, મનુષ્યાનુપૂર્વી, તિર્યંચાનુપૂરી, પરાઘાતાદિ 7 કર્મ આતપને છોડીને, અને 5 નિદ્રા. આ રીતે 21 કર્મનો ડિફરન્સ છે કર્મોત્સવ સાથે કમ્પેર કરીએ તો. બીજા ગુણસ્થાનકે અહીંયા ગાથા મુજબ આ રીતે બતાવ્યું છે. પછી હવે ત્રીજો ગુણસ્થાનક અહીંયા હોતો જ નથી. ચોથો ગુણસ્થાનક જોઈએ તો કર્મસ્તવ મુજબ 104 હતા ઉદયયોગ્ય, અહીંયા છે 80 કર્મ. ફરક અહીંયા બતાવ્યો છે 24 કર્મોનું. કયા કયાનું ફરક બતાવેલું છે તે જોઈએ. એમાં સૌથી પહેલાં દેવત્રિક, નરકત્રિક, વૈક્રિયદ્વિક એનો ફરક. પછી મનુષ્યાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી. એના બાદ પરાગાતાદિ 7 કર્મ આતપને છોડીને. પછી નિદ્રા 5 એનો ફરક અહીંયા ગાથા મુજબ બતાવેલું છે, પણ એ શા માટે અહીંયા લીધેલ છે તે જ્ઞાની ભગવંતો જાણે. આમાં કેવું હોવું જોઈએ? ગાથા મુજબ તો આની અંદર નિદ્રા 5નો ઉદય પાછું બતાવેલું નથી, પણ પહેલા ગુણસ્થાનકે તો નિદ્રા 5નો ઉદય પોસિબલ બતાવ્યું. બીજા ગુણસ્થાનકને તો આપણે સમજી શકીએ કે બીજો ગુણસ્થાનક શરીર પર્યાપ્તિ પૂરી થયા બાદ નહીં ટકે, એટલે એ કાઢ્યું છે નિદ્રા 5 અહીંયાથી. પણ પહેલા ગુણસ્થાનકે રાખ્યું છે નિદ્રા 5નો ઉદય, અને ચોથા ગુણસ્થાનકે એનો ઉદય નથી રાખ્યો. બીજા ઠેકાણે પરાગાતાદિ 8 કર્મ છે, એને ઓઘમાંથી જ કાઢી મૂક્યા છે, એ કહીને કે તે શરીર પર્યાપ્તિ પૂરી થયા પછી એનો ઉદય થાય એમ. તો એના હિસાબે નિદ્રા 5ને પણ ઓઘમાંથી કાઢી મૂકવી જોતી હતી. કારણ જો આમ માનીએ કે પરાગાતાદિ 8ને અહીંયાથી ઓઘમાંથી કાઢ્યું છે, એ રીઝન વિચારીને કે પરાગાતાદિ 8નો ઉદય શરીર પર્યાપ્તિ પૂરી થઈ જાય એના બાદ યથાયોગ્ય ટાઈમે થાય, એ વિચારીને ઓઘમાંથી પરાગાતાદિ 8ને કાઢ્યું છે. તો પછી નિદ્રા 5ને પણ ઓઘમાંથી જ કાઢવી જોઈતી હતી,
કારણ નિદ્રા 5નો અહીંયા બીજા ગુણસ્થાનક કે શું કહીને માઇનસ કરેલું છે કે નિદ્રા 5નો ઉદય શરીર પર્યાપ્તિ પૂરી થઈ જાય એના બાદ થાય છે એમ. તો એને પહેલા ગુણસ્થાનકે શા માટે રાખી છે ઉદયમાં તે જ્ઞાની ભગવંતો જાણે. પણ આ ગાથા મુજબ કેવું બતાવેલું છે તે આપણે આ વાળું જોઈ રહ્યા છે. એના બાદ કોમ્બિનેશન કેવા હોવા જોઈએ એ આપણે આગળ જોઈશું. તો આ જોઈ રહ્યા હતા આપણે 80 કર્મ. એની અંદર કર્મસ્તવ મુજબ જો જોઈએ તો 104 કર્મ ઉદય યોગ્ય ત્યાં હોય છે અને અહીંયા ગાથા મુજબ બતાવ્યું છે 80 કર્મ ઉદય યોગ્ય. ફરક થયેલું છે 24 કર્મનું. કયા 24? તો દેવત્રિક, નરકત્રિક, વૈક્રિય, દ્વિક, મનુષ્યાનુપુરી, તિર્યંચાનુપુરી, પરાગાત આદિ 7 કર્મ આતપને છોડીને. પછી નિદ્રા 5 અને સ્ત્રીવેદ અને નપુંસકવેદ. આ રીતે ટોટલ 24 કર્મનું ડિફરન્સ છે કર્મસવ સાથે કમ્પેર કરતા. હવે અહીંયા ચોથા ગુણસ્થાનકે સ્ત્રીવેદ અને નપુંસકવેદ શા માટે કાઢ્યું છે? તો એ માટે શાસ્ત્રકાર ભગવંતો એમ કહે છે કે જ્યારે કોઈ જીવ ચોથો ગુણસ્થાનક લઈને તિર્યંચની અંદર અથવા તો મનુષ્યની અંદર આવતો હોય ત્યારે તે પુરુષ વેદની સહિત જ ઉત્પન્ન થાય, પણ સ્ત્રી વેદ અથવા તો નપુંસક વેદ સહિત ઉત્પન્ન નહીં થાય ચોથો ગુણસ્થાનક લઈને આવતો હોય તો. કેમ કહ્યું છે કે સમ્યક દૃષ્ટિ જીવ મનુષ્ય કે તિર્યંચમાં પુરુષ વેદે જ ઉત્પન્ન થાય છે, તે સ્ત્રી વેદ અથવા તો નપુંસક વેદે ઉત્પન્ન નહીં થાય. પણ બ્રાહ્મીજી, સુંદરીજી, મલ્લીકુમારી વગેરે સમ્યક દૃષ્ટિ જીવો મનુષ્યમાં સ્ત્રી વેદે ઉત્પન્ન થયા હતા તો પણ આવું ક્વચિત જ બનતું હોય છે. એના હિસાબે તેની વિવક્ષા અહીંયા નથી કરેલી. એના માટે અહીંયા ઔદારિક મિશ્ર કાયયોગ માર્ગણાની અંદર ચોથા ગુણસ્થાનકે સ્ત્રી વેદનો ઉદય નથી બતાવેલો. બાકી નપુંસક વેદનો પણ અહીંયા ઉદય હોતો નથી. એમ ઇન શોર્ટ શું બતાવ્યું કે ચોથો ગુણસ્થાનક લઈને જો જીવ મનુષ્યમાં ઉત્પન્ન થતો હોય અથવા તો તિર્યંચમાં ઉત્પન્ન થતો હોય તો તે માત્ર પુરુષ વેદ સહિત જ ઉત્પન્ન થાય, પણ સ્ત્રી વેદ અથવા તો નપુંસક વેદ સાથે ઉત્પન્ન નહીં થાય. એના હિસાબે અહીંયા નપુંસક વેદ મૌન્ય અને સ્ત્રી વેદ મૌન્ય કર્મ એ બે પણ કાઢી મૂક્યા ચોથા ગુણસ્થાનકે. આ રીતે 24 કર્મનો ડિફરન્સ છે કર્મસવ સાથે કમ્પેર કરીએ ચોથા ગુણસ્થાનકને તો ઔદારિક મિશ્ર કાયયોગ માર્ગણાની અંદર. પછી 13મો ગુણસ્થાનક જોઈએ તો અહીંયા 36 કર્મ છે ઉદય યોગ્ય. કર્મસ્તવની અંદર કેટલા હતા? તો 42. અહીંયા છે 36. ફરક કેટલાનું છે? તો 6 કર્મનું ફરક છે. કયા 6 કર્મનો ફરક છે? તો પરાગાત આદિ 6 કર્મ. કયા? તો પરાગાત, ઉચ્છ્વાસ, 2 વિહાયોગતિ અને 2 સ્વર. આ રીતે આ 6 કર્મનો ઉદય કર્મસ્તવન્ય મુજબ 13મા ગુણસ્થાનકે હતો, પણ અહીંયા આપણે ઓઘમાંથી જ કાઢી મૂક્યા છે. એના હિસાબે અહીંયા એ 6 કર્મ પ્રકૃતિઓનો ફરક આપણને દેખાશે આ માર્ગણા ઔદારિક મિશ્ર કાયયોગ માર્ગણાની અંદર. એટલે અહીંયા 36 કર્મ છે ઉદય યોગ્ય. આ રીતે ઔદારિક મિશ્ર કાયયોગ માર્ગણા માટે આપણે ઉદય સ્વામિત્વ જોયો. ગાથા મુજબ ઓઘે 101, પહેલે 99, બીજે 90, ચોથે 80 કર્મ ઉદય યોગ્ય, 13મે 36 કર્મ ઉદય યોગ્ય. આમ એમાં આપણે જોયું કે આપણને ક્યાં દ્વિધા આવે છે. પરાગાદ આદિ 8ને ઓઘમાંથી કાઢ્યું છે, પણ નિદ્રા 5ને ઓઘમાંથી નથી કાઢેલું. એ શા માટે તે કેવલી ભગવંત જાણે, પણ ગાથા મુજબ આ રીતે બતાવેલું હતું એ આપણે જોયું છે. હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.